તાર ભાભી એના પિયર જેલી હતી બરાબર, અને એ લોકો જમવા બેઠા હોજના ટાઈમે મેં ફોન કર્યો અને તાકડા એ દિવસે છે ને મારા હાળો નહીં જતી, એનો છોકરો ચિરાગ એને 12માનું રિઝલ્ટ આવ્યું હતું. તે વાતમાંથી વાત નહીં કે તાર ભાભી કહે કે ભાઈ ચિરાગને 38% આવ્યા છે 12મામાં. એટલે હું ખાલી એટલું બોલ્યો, મેં કીધું અમે રખડેલ છે અને ખોટા કોલેજમાં રખડી ખાશે એટલે કોલેજ કરાવવાની જરૂર નથી, એને દુકાને બેહાડજો. મેં શું ખોટું કીધું બરાબર. તે પછી બધી વાત પૂરી થઈ ગઈ એટલે એને એમ કે ફોન મૂકી દીધો મેં બરાબર, પણ ફોન રહી ગયો તો ચાલુ ને એ લોકો અંદર અંદર વાતો કરતા હતા. એટલે તાર ભાભી ચિરાગને કહે કે તાર ફુવા એમ કીશે કે હવે આગળ ભણવાની જરૂર નથી, દુકાને બેસી જા. એટલે ચિરાગ શું બોલ્યો, હમણાં સંસ્કાર જોતું, પછી તને એમ થાય કે હા હરિવારોને ચમ આવું બોલે છે. ચિરાગ શું બોલ્યો ખબર છે કે ટકલાને શું ખબર પડે, બોલાય આવું હા બોલાય. હું એમ કહું આ સંસ્કારનો તે પછી મેં તો હતો ને તે તાત્કાલિક પાછો ફોન કર્યો તાર ભાભીના. મેં કીધું ચિરાગ ગયો શું બોલ્યો, તા મને કે શું બોલ્યો. મેં કીધું તીઓ સાંભળ્યો છે ને મેં તો સાંભળ્યું, ફોન ચાલુ રહી ગયો તો મેં કીધું ચિરાગ ગયો શું બોલ્યો, મેં તો સાંભળ્યું છે પણ મારે એના મોઢે સાંભળવું તારા મોઢે સાંભળવું છે. શું બોલ્યો ચિરાગ, તા કે કશું નહીં બોલ્યો. મેં કીધું સારું કશો વાંધો નથી એમ કરીને ફોન કાપ્યો. પણ મને ચેન પડે નહીં યાર, મેં પાછો ફોન લગાડ્યો તો ઉપાડ્યો નહીં, પછી મારે સસરાને લગાડ્યો તોય મારા હાડને લગાડ્યો તોય ના ઉપાડ્યો. મેં કીધું કશો વાંધો નથી લેવા જવું તાણે વાત. તો પછી 10 વાગે એટલે હું ઊંઘવાનો પ્રયત્ન કર્યો, પણ ઊંઘ આવે યાર, આવું શાનું બોલાઈ જાય, ટકલાને ખબર ના પડે એટલે. પછી મેં તો રાતે 12 વાગ્યા મને ચેન પડે નહીં યાર. ભાડે ઇક્કો કરી મને કે 1200 રૂપિયા થાય. મેં કીધું કશો વાંધો નથી, અને ઇક્કો કરી અને મારી સાસરીમાં જો તે રાતે 12 વાગે તું જોવું તો આખું ફર્યું ભેગું થઈ ગયું, જમાઈ અત્યારે ચમાયા, જમાઈ અત્યારે ચમાયા. પહેલાં તો એને ના કર્યું. મેં કીધું ચિરાગ તું શું બોલ્યો, સાચું બોલા, બધા બેઠા છે એમની અમે બોલ. ત્યાં કે હું કશું નથી બોલ્યો. મેં કીધું બધોય હોબળ્યું છે ને મેં મારા હગ્ગા કોને હોબળ્યું છે, મોબાઈલ ચાલુ રહી ગયો તો તું શું બોલ્યો આ બધો વચ્ચે બોલ તું. તાર કે નથી બોલ્યો મોન જ નહીં ને. પછી બધોય બહુ કીધું ને કે શું બોલ્યો તો કે ને તે શું કે ખબર છે કે હું તો મજાક કરતો હતો. એટલે મેં કીધું ના તું મજાક નહોતો કરતો, મેં કીધું મજાક નહોતો કરતો. મેં કીધું ખા તો તારી ફઈ ના હમ, તારા સાચું બોલ્યો, તારા બધો વચ્ચે સાચું બોલ્યો કે હું એમ બોલ્યો. એ ટકલાને શું ખબર પડે. તો પછી એક વખત માટે ભગવાન છોડી દે, હું ના છોડું. શું બધો વચ્ચે બોલાવડાયું સાચું, પછી કે હું સાચું બોલતો હતો કે બોલો.